જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। અત્યારે આપણે માતાજીએ દર્શન કરી લઈશું। ચેતન અત્યારે નવા જતો હતો, હું અત્યારે ઘરેથી નીકળું છું। સવારે પછી હું ઘરેથી નીકળ્યો તો ઘરેથી નીકળ્યો પછી હોલ ઉપર આવ્યો તારા દાદા મળી ગયા હતા। દાદા આપણે ઇન્ચાર્જ આવી ગયા હતા। ચલો તમને બતાવું, એમને મળાવું। કેમ છો દાદા? બસ મજામાં છે। બરોબર બરોબર। ડ્યુટી પર આવી ગયા છે। હોલ મેનેજર તરીકે અમે ડ્યુટી પર આવી ગયા છે। પુનિત ઓપન પાર્ટી પ્લોટ બહુ સરસ છે। હમણાં ગાર્ડન સરસ સફાઈ થઈ ગઈ છે। ઝાડપાની કટિંગ સારામાં સારી થઈ છે। તમે ગાર્ડન જુઓ તો ખુશ થઈ જાય એવો ગાર્ડન બની ગયો છે। ધ્રુવડી ગાર્ડનની અંદર છે। જોઈ શકો તો તમે ગાર્ડનનો ભાગ। અત્યારે આપણે કૂતરાની રોટલી કરવા જઈએ છીએ ગાર્ડનની અંદર। ગાર્ડનની અંદર જતો હતો તો ગાર્ડનની અંદર જતા પછી અમારા એવા ખાસ મિત્ર એવા રાજુભાઈ આવી ગયા હતા। તો રાજુભાઈને મળી જાવ, કેવું છે સાહેબ તમારે? જો અમે અત્યારે રાજુભાઈ બંને જોડે ઊભા છે। રાજુભાઈ સવારે ગાર્ડનમાં ચાલવા આવ્યા હતા, તો અત્યારનું પેલા એક દિવસ બનાવ અત્યારે રાજુભાઈ ચાલવા જતા હતા તો હેડફોન લાવ્યા હતા, તો ચેકિંગ કરે બે જણા, બ્લુટૂથ કનેક્ટ કરે। ગાર્ડનની અંદર છોકરાઓ અત્યારે કાલે એક દિવસ છે તો છોકરાઓ અત્યારે રમવા આવ્યા છે। અમારા અજીતભાઈ મારી છે। અજીતભાઈ, તમે કોઈ કહેવા માંગશો ગાર્ડનની બારામાં? કાલે યોગ દિવસ છે એટલે આવું બધું ચાલે છે। યોગ દિવસ છે એટલે આટલું ચાલે। કાલે એક દિવસ છે, છોકરાઓ અત્યારે સ્કૂલના છોકરાઓ અત્યારે ગાર્ડનમાં રમવા આવ્યા છે। બરોબર। હાય બેટા। એક દિવસ કાલે છે કે આજે છે? કાલે છે। તો અત્યારે આપણે ગાર્ડનમાં તમે રમવા માટે આવેલા સ્કૂલની અંદરથી? હા, કાલે આવવાનું એક દિવસ માટે? ચાલો। મારું જોગણી માનું મંદિર છે। સવાર સાંજ અહીંયા હું દિયાબત્તી કરું છું।